વાળાને કહું લે એક ફોન કરવા દે પેલા. હાલો, અલ્યા ઉઠક ઉઠક છે અત્યારે વહેલા વહેલા હુઈ રહ્યા છો, તમને ખબર નહીં પડતી અત્યારે હું કે યાર ભલા આદમી. તો પછી 8 વાગ્યા. હવે એક કામ કરો, 50 લાખનો માલ આપણા ગોડાઉન ઉપર ઉતારી દો હડો. જો મારા ગ્રાહકો પાછા ના જવો જોવો, ગ્રાહકનો સંતોષ થાય ને એ જ આપણો સંતોષ. એટલે હા મૂરખ બટી તું એ ભલા આદમી હું એ તું એ મારા જેવો થાય મારા જેવો છો. હા હા વધો નહીં, તમે તાર નાખી દો 50 લાખનો માલ હડો અને કેશો કેશ પૈસા હાલ દો હાલ જ. ધણીની આરતી ને રૂડા. એટલે પેલા બળદેવજીને તો ફોન કરો, ભૂલી જ ગયો. હલો બળદેવજી, પેલા 20 લાખ લઈ જાઓ ને તમે યાર. ભલા આદમી મારા તિજોરી પડ્યા રહે છે ને, મારા ખોટું પછી પૈસા આડાવડા થઈ જાય. માલ સામાન લાવવાનો હોય અત્યારે યાર. હા હા તે બપોરે આવીને લઈ જોડો. હાશ એ વળી 20 લાખ મિલવા આલ્યા હતા અત્યારે લઈ જાય તો સારી વાત છે. નકર પછી ચેતનજી શું આ તો માલ સામાન લાવવો હોય આડો અવડો, હા ના કપચી લાવી હોય, રેતી લાવી હોય બધું. એટલે ભાઈ પેણી ઠલાવ કે તુજે ઈકન ચો ઠલવે છે પેલો ગરાકા એમના હાથે તો હેડ એ ટ્રેક્ટરમાં ભરિયાલ. પ્રદેશનું ઘર અર્જુનજી બરાબર હમણાં તરફથી કપચીન લઈ લેવાનું. હા નાજીનો હિસાબ 4.5 લાખ. ચમંગીના કેટલા વધુ અડી ભાઈ થોડી જલ્દી ઓમ થોડું ચડાય તો થોડું ઓમ આ કપચી બગડે, માલ સામાન બગડે. હા કરું છું તો પણ ઘરમાં પડ્યા કેટલા ટાઈમે કાઢ્યા? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. આવો આવો ફરમાવો. કપચી ને સિમેન્ટ જોતો હતો, કપચી ને રેતી જોતી હતી. આ જ્યોતિ હા એ તો દેખાય છે. તું ચડાય તારા આમાં ધન હાલવાની જરૂર નહીં. કેટલી ઠેલી જોવે? કેટલી થેલી હાલશો? તમારે જોવે એટલી આલી. તમારે જેટલી હાલવે એટલે અમે લઈશું. તમારે ઘરમાં જોવે એટલી અમે આલશું. હળો બતાવો. શેઠ તો હું બતાવી દઉં. હા હું જાઉં છું, તને ના ખબર પડે આમાં ધંધાની વાતમાં. આટલા વર્ષ નોકરી કરું ખબર ના પડે ચી વાતો કરો. તું એ બોગા આમ હું ચડાય કપચી ચડાય. તમારું નામ શું હોય? નામ ચેતનજી. ઓય કાયમ માટે બે કાયમ જ બે. કેમ તમારે પંખો ચાલુ કરવો પડે? પંખો ચાલુ કરો તો હેડો સિમેન્ટ બતાવો. હેડો. લપકા મારા છું. ઓહ સારી રીતે કાયમ માટે બેઠા હોય. ધંધો લઈને બેઠા હું કા બેઠા છું? કોઈ એમને બેઠા છું? મસ્ત મારતા છું. સિમેન્ટ બતાવો હડો. હા 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 શેઠ છે. ઓહો મારી બાપની જોગન આ શેઠના લાકડોમ જવાની ઉંમરે પા લફરો કરી. આ રહ્યો આપણા અલ્ટ્રાટેક સિમેન્ટ. ગમે તેવા પકડી રાખે તમારે. એ તો જોઈ લીધો સિમોન, પણ મારે બાકી જવું હશે. ચેતનજી ઓય દાળ આવો લેડીઝ નો હાથ હડ્યો નતો અને વાને તાકી વગડી ટચ કરી નાખી. બાકી કશો વાંધો નહીં, તમને તો આલી દઈએ બાકી સિમેન્ટ. હડો ભાઈ કાઠિયાવાડ સિમેન્ટ વાળા 10 થેલી જોવું ને તમારે? હા 10 થેલી જેવો. ચેતનજી વાયકન શિક્ષર વાગઈ સર કશું ક્યાં ગમનો છે? તમને ચિયા ગમનો લાગે? મેહોણા બાજુનો લાગો છો. આ મેહોણાની જ છું. આવતા જતા રહેજો આપણી દુકાને. ચોક્કસ આવીશ. થેલી આલો તા નંબર લગાવો. નંબર
અમારો નંબર ફોન કરવાનું ભૂલતા નહીં હો. જેટલો માલ સામાન જોવો ને એટલું તમે તાર લઈ જજો. સિમેન્ટ, રેતી, કપચી, પત્ર બત્ર બધું રાખું છું, જે જોવે. એવું હા, પૈસાની ચિંતા નહીં કરવાની. તો હું લઈ જ જાય. આકી ભાઈ હેટકી. હા હા, આવી જશે. તમે તાર ઈકન ટર્બો આવી જવા થયો હશે. તમે તાર આખો રેતીનો ભરેલો હો. એ હા હા હા. ચેતનજી લાવો પેલા વી. બેહોત ખરા એકદમ ડાયરેક્ટ હું વી માજ કરો ને પલાદમી. વેપારી છીએ કોઈ નહીં ઠંડ ભગત. લ્યો પકડો. કમ્પ્લેટ ગણી રાત છે. તાણ હું પલાદમી પૈસાની પાછળમાં આટલું બધું રોવો છો. ના યાર 2000 એમનેમ નહીં આવતા. વાત કરો છો તે એકદમ તો ચો આવું છું તાણ. આણ બધું તા તો વિશ્વા એટલે ગણતો નહીં. પૈસા વાળી પાર્ટી આયતા મને હાલતું રહેવાનું અને જોવો તો કહેજો બીજા. ના તો જરૂર પડી જાય એટલે તમારે પાસ માગે. બાકી આપણને તો પૈસા જરૂર તો છે. દાહો દલાલી છે. હો? હાર બેહો તાન શાંતિ સર. હા હા હા. શેઠ હું સા આ પાણી ભરવા જવાનું હે. અલ્યા તે મારા જવાનું છે કે તારા જવાનું છે લ્યા? આ મારે જવાનું હે. તો બોગા મને હું કરે કીધું તાણ? આ તો ખાલી કીધું. તો ભૈયા કી તાણ? આ જાઉં. લીલા પીળા તારા નેજા ફર કે લીલા પીળા તારા નેજા ફર. હું છે ભાઈ વોલ માર્યા વગર જોકી સોના બના હું કઈ હેરાન કરો છો? ઓ તારી ચેતનજી તમારી માછલીનો ફોન આવ્યો. હલો. હેલો ઓહ તારી થોડું મુસ્કુરાઈને બોલો કી. હેલો હા બોલ બોલ મારી બકુ મારો છમક ચલો તને જે કહું એ. શું કરો હો? કોઈ નહીં બેહી રહ્યો હેચકો ખાવું બેઠો બેઠો. એવું એટલે હું મારા બેનપણીનો અંગાત ફરવા જતી હતી તે મેં વિચાર્યું મેં કીધું લાવો તમારી જોડે 5000 રૂપિયા મને આપશો મારા ખાતામાં નંખાવશો. તો હું આવું. એમાં શું મારી બેનપણીઓ છે ને બેનપણીઓ તમને જોઈ જાય તો તમને ગમાડી લે તો પછી હું ચો જાઉં. ના એ વાત સાચી. ના તારા સિવાય બધી બધી બૂનો બેનપણીઓ તારી. બસ હવે વાપર. હા, તમને હું જ ગમાડું. ના બસ વાપર. હા આ નંબર ઉપર નંબર ચાલુ રાખ. નાલત નાખી દો. પોત નાખું 10 નાખું તું તાર ફરી નાય. શું સીટ ચકુડું બકું? ઓહો મારો છમક આઈ જા જોઈ લે. હા આઈ ગયા 10,000 નંખાય. શું વાત છે? અરે ચેતનજી તું 25 હું પોચા માગ તોય નાહી દી નિવાસી. હો હારું મારું ચકુડું બકુડું બાય હું ફોન હા. કરીશ. હા હાશ. ચકુડા સાહેબ આવ 2000 ઉપાડ આલો. ઓય 2000 કોમ કરવાને તારા કોઈ તેવર શાક નહીં લે તારા. 10,000 માં નાખો ને તમે ચકુડું બકુડું બધું. તું ચાલો ભાડી લે આ બધું લે. પાડ્યું નહીં તો ખાલી કીધું. ઓ નકોરા 2000 આલો. બે ના પોત લઈ જા પણ કોઈ તું તો આયા છે બોલ કરે નહીં ભલા. મિલો બોકાની સોનો મોનો કામ કરે હમણાં વાંચી લઈ જા પોત. ઓનલાઈન નાઈ દેજો આપણે જોડે હર્ષ કે ક્લેમ કી આપણા નંબર પણ આવી ગયો. આખું આ સોનો મોનો કામ કર એ આવી જાય પૈસા. મારો દિયર કોમ જ જન હાલતો નહીં હોય ચેતનજી ઉપર જન હાલે છે. કોમ કરજો તો કોક ખાહો. તમે કને કહો છો. તારી મારા શેઠને ચેતવવો પડશે હો. અત્યારે આ પેલીને બધું વાળું કરી જા. હું છે કોઈ રહી જાય છે હજુ. માછલી પકડી તો પકડી પડે અંદર ડૂબી ના મરો. તારી તો પા બહાર નહીં આવો. તું તારું કામ કર અમે હો ડૂબતા. તો ચોકે ટ્રોફી લાગી જાય બીજે પણ તમારી ઓર કેવું મુકા કોમ કર. માલ લાવવો છે ટેગીને ફોન કરવો પડશે. બસ આલે 5 લાખ રૂપિયા તો વળી મારે મેળાઈ જાય માલ આવી જાય. ચલો હેલો હેલો જમી લીધું? બસ જમી લીધું પણ તારું શું જોયા વગર મળતું ભાવતું પણ હું તો ફોટામાં જોઈ લીધી ઇન્સ્ટાગ્રામમાં. શું વાત છે? પછી મોઢામાં કોળિયો જ નાખ્યો છે. શું કરો છો? કોઈ નહીં બેઠો છું હાલ તો. એકલા છો? એકલો જ છું. આવું તું મળવા?
ના ના ચોક્કસ મળવા આવે, પણ હાલ અમે ફરવા જશે ને તો થોડા પૈસા ખૂટ્યા હતા, તો મેં કીધું મારા બકુડાને ફોન કરીને પૈસા મંગાવવાના થાશો. કેટલા જવું છે? 10,000 જ જોવો છે. દહના નહીં, તને તારા ખાતામાં 50,000 નાખી દઉં તે તું તાર વાપર. હો, પણ ઘેર આવીને મન મળ તું તાર. મારો ચક્કલી કેટલો ડાયો છે. ડાયો નહીં, હો 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 હો. એમ થાય છે કે હાલ ઈકણ આવી પણ હવે કરું શું? ધંધો મેલીને આવી શકતો નહીં ને. ના ના, હું આવું ફરીને હું તરત જ આવું છું બકુલિયન મળવા. જો મેસેજ આવી ગયો, જો મેસેજ આવી ગયો, 50,000 નો આવી ગયો, તું જોઈ લે. ઓ બાપરે, શું વાત છે. આવો બકુલી મને મળે, બહુ સરસ કહેવાય. મારા નસીબ ખુલી ગયા, મારા ભાગ ખુલી ગયા બકુ. મારાય પણ ખુલી ગયા હો. હો, આટલી ઉંમરે. ફોન મૂકું પછી ફોન કરું, હું આવું તરત મળવા આવું. હારું હારું. હા, તારા જેટલા જોતા એટલા પૈસા લઈ ગયા, પણ માલમાં લાંબા ખૂટ્યા. ટેગાઈને ફોન કરવા દે તો વળી બીજા હાલ તો 50 કમાઈ લે. ટેગાઈ ના હોય તો પૈસા થોડા પડ્યા તો આલી દો ને યાર. મારે શું છે, માલમાં થોડા ખૂટ્યા છે એટલે. હાર હાર, એ હા, હાર આલી જો. દાડો ઓગન ઘેર ફસાઈ ગયા છે, દાડો ઓગન ઘેર ફસાઈ ગયા છે. ઓ કાકા, ચેતનજી જોયા તમે? કેમ શું હતું? કોઈ બહુ લઈ આવવાની છે ભાઈ? વહુ નહીં લઈ આલવાની, આ બે ટ્રેક્ટર એના લઈ ગયા ને હપ્તા ભરવાના 3 હપ્તા ચડાય બે ટ્રેક્ટર ના. એ ભાઈ હું જ છું, બોલો શું હતું? કોણ? તમે જ ચેતનજી છો? હું જ છું. તો 3 હપ્તા ચડાય બે ટ્રેક્ટર ના ભરવાની ખબર નહીં પડતી તમને? પડે છે યાર, પણ હવે સેટલમેન્ટ પૈસાનું થાય તાણું ભરીએ કર. એ અમાર જોવા ના સેટલમેન્ટ થાય કે ના થાય, અમારે હપ્તા ભરવા પડશે તમારે. મહિનો ઠેલો સાહેબ. ના, એ ના મેળાવો. હું કહું છું હોવા સુધીનો ટાઈમ જ તમારે બરાબર ભરી દેજો. લక్క કાલ સવારે માણસો બોલાવીને ખેંચાઈ દે બે ટ્રેક્ટર. મારું હોવા સુધી ભરાઈ જવા જોઈએ. કહી દીધું આ તમને. ચેતનજી આ પડતી તારા છે માઈ હમણાં હે હું બુંદી બેહી જઈશ. તમારા શેઠ ના પૈસા આલવા. પૈસા તમારા શેઠ ને જ્યાં પૈસા ખાલી દઈએ પટ લઈને ફોન કરી મંગાઈ દઈ. યુ તમને બીજા કોઈ શું કોણ ધંધા કશું નહીં, ખાલી થયા ને પટ લઈને મંગાઈ દીધા નહીં. એવું શેઠને તો હવે હરિયો કરવી નહીં પડે, પણ ઢેકાજી તમારે કરવી પડશે. ઈમન તો આ ચપ્પલ પહેર્યા બૂટ એ તૂટી જાય. ઢેકાજી હા, આ બૂટ કેટલા હતા? 5,000 ના છે. તારે પોચ ફરી દે, 12 મહિનામાં તમારે પોચ તો તૂટી જાય. મને એવું લાગે છે. ના યાર, આ તો જબર ચાલશે. ગમે તે આપણને નહીં ચાલે. આ રોડ હું ગરમ થઈ ગયો. થોડો ગરમ થઈ ગયો. હું આવતા જ ચાલી હે એ માટે ગરમ થઈ ગયો તો ટેન્કર લઈને પોણી સોટો તાણ ફટા જેવું થઈ. નીકળો તા ગજબ ના મોણસો. અલ્યા આમ બોકો ચમ દેખાતો નહીં ચોય હમુદો. ઓહો, પેલો ટ્રેક્ટર ને હળિયો કરી રહ્યો ને. વાર પીવને મળવા આવજે હો મંગુ, એકવાર ચેતનજીને. અરે ટ્રેક્ટર ને હું હળિયા કરી રહ્યો ભલા મોણા તમે. અલા ટ્રેક્ટર ને ઢગાઈ હળિયો નહીં કરતો, આ ટ્રેક્ટર નો ઘેર ફેલા ફસાયો તો હા, અને થારું કરી તમે આવી જા. આ લોન વાળો માથાકૂટ કરીને જો છે મારા. તો એમાં હું શું કરું? આ તો પૈસા તમારા પાસે મંગાયા હતા એટલે. જોઈ લો, દર વખત તમને 20, 50, 30 એવા આલુ છે. આ વખત પહોંચાડ્યા છે. ટાઈમસર પાછા આલ દેજો, મારા ખાતરી જોવું. કશો વાંધો નહીં, ખાતરી પહેલા તમને મળી જશે. ઢગાઈ 5 લાખ આલ્યા છે ને, જેવા આલ્યા છે ને એવા મળી જાય. બસ તમે મારા યાર હા બુડો યાર, તમે પૈસા ખૂટે ને પટ લઈને ફોન ખખડાઈ દો યાર. અમારે તો કોઈ ઝાડ સાથે ખંચીને તમને આલ દઈએ. ના ના, તમે પ્રોપર્ટી વાળા વધારે છો. હું આ થોડું ઘણું આ ચલવી દઉં છું, રેતી કપચી સિમેન્ટ આ બધું, એટલે થોડું હેડી જાય તમારું ને મારું. સમજ્યા વાત? એટલે યાર હું પ્રોપર્ટી વાળા હું થોડો ધંધા મંદી આવી યાર. એવું? મારા અલ્ટિકા બગડી હોચ કરાવવા મૂકે, પેલો હું તો હોચ કરી આલતો નહીં. શું કરવાનું બોલો? સાધનમાં હળિયો ખાવી પડે છે. આમ ફોર્ચ્યુનર પેલો લઈ ગયો છે મારા હાળો. શું કરવાનું બોલો? કશો વાંધો નહીં. ટાઈમસર પાછા આલ દેજો. ખાતરીએ હા હા વાયદો ચૂકતા નહીં. હા હા, ના ચૂકું. હા તાણ આવજો. ચેતનજી જોતા હોય ને 5 લાખ તો આલ્યા, પણ થોડા માલ વાળાને આલવાના છે
અને લોન વાળો એ ઘોણી કરી ગયો. એક કામ કરું, માલ વાળો થોડું રહે પણ લોન વાળાને ફોન કરીને ટ્રેક્ટર ના 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 તો પેલો માલ નહીં આવે તો ચેતનજી ધંધો હું કરશો? લોન વાળો 2 દાડા ઠેલા હોય તો હું કહું છું ત્યાં. હાલો સાહેબ, આ પેમેન્ટ આલી દઉં. આ હેડો તો મોકલો, લઈ જાય હેડો. હો એ એ હા એ હા એ હા કેવું મંગુ એકલી શું ફોન કરવો છે? કને ફોન કરું કંટાળો આવ્યો મને. હા, એક કામ કર, મારી બેનપણી સંગીતાને ફોન કરવા દે. એ શું કરે ખબર પડે મને. હા હા, સંગીતા. હા, હલો, મજામાં સંગીતા? બસ આ નવરી હતી, કિલો લાય સંગીતાને ફોન કરું. શું વાત છે? દુબઈ જાય? પણ મારે દુબઈ આવું મારે જો પૈસા નહીં મળું સંગીત. હા, એ વાત એ સાચી. હાર તે એક કામ કર સંગીતા, હું મારા આશિક ને કહું પૈસા આલે ને તો આપડા બધા અંગાત જઈએ. હા, ઓકે, તૈયાર રહેજે, હું આવું જ છું લઈ. એ હાર હેડ. હા હા હેડ, હું પાછું ફોન કરું. હો, એ વાત સાચી. હવે કરું હું મારા આશિકને ફોન કે મારા પૈસાની જરૂર. તું તારા આશિકને કર ફોન અને મંગાય પૈસા અને ઉપર દુબઈ ફરવા. તારી બેનપણીઓ જાય તું રહી જાય થોડી ના ચાલે. આ લોન વાળા પત્તર ફાડી રહ્યો, એક બાજુ બધા પત્તર ફાડી જશે. ચેતનજી તું આવડો મોટો વેપારી થઈને હવે ભીડમાં પડ્યો. 5 લાખ તો આલ્યા છે ગણો. ચેતનજી લોન વાળા નાલું 5 લાખ કવ. હા બો તારી આયો મારા ચમક ચલો નો ફોન આવ્યો. બોલો બોલો મારો ચમક ચલો, બોલો રાવલપિંડી એક્સપ્રેસ. ઓળખી જ જાઉં તાન. બોલ શું યાદ તો તું મને એવી રહીશ ને. બોલ. હેલો, જમી લીધું? બસ જમી લીધું. મારો ચક્કલ પકલીએ શું કરે છે? ઓહ તારી તું એવું કહે નહીં કે મને જમ થાય છે. બોલ ઓહો બોલ. અત્યારે શું કરો છો? કોઈ નહીં, બેઠો હું હાલ તો. દુકાને જ કરી? નહીં એ ગોડાઉન જ છું આપડા. ગોડાઉન નહીં. એટલે હું એમ કહેતી હતી કે મારી ફ્રેન્ડોને મારી બેનપણીઓ બધા દુબઈ જાય છે, તો પછી મેં એમ કીધું, મને વિચાર આવ્યો કે લો તમે પૈસાની જરૂર હતી તો પૈસા આવશે. દુબઈ જવું છું ફ્રેન્ડ અંગાત, તો મને વિશ્વાસ છે તમે ના નહીં પાડો. ચેતનજી આયે ઉબેટ છે. ગમે તે પૂછો કે બેનપણી જાતી હોય તો તરત મારા હોય. હવે હા બોલ બકુડી, લઈ જા. કેટલા જોવી છે? એવું તો મારે લગભગ 1 લાખ રૂપિયા જેવું જોવું હશે તો આપતો. એક નહીં, તું તો હવે દુબઈ જાય છે. મારા ચક્કલ વકલિયા છેલ્લે પોચ પડ્યા છે ને તે તું તાર લઈ જા. હો એટલી ખુશ હોત કે ખુશીને મારે પાગલ થઈ ગઈ છું. એક કામ કર, હા આપણા નહીં ગોડાઉન ને આપડે પેલો ધાબા ઉપર તેવા હું આલુ હે. હવે આય હો. હું હાલ જાઉં છું હો પૈસા લેવા. હા રાય હાય. હા, કેટલા દિવસ રહેવાનું ત્યાં? ઈ 2 મહિના જેવું લાગશે. એક કામ કર, તારે પૈસાની વધારે જરૂર પડે તું મને મળતી જા તો હું ભેગી થવા બની પૈસા લઈ જાય. હું હાલ જ આવું ગોડાઉને પૈસા લેવા. આવું
હાલ જ આવું હા. હે શેઠ મારો લફડોમાં પડ્યો, હવે શું થાશે મારું? ચકચકાટ. ને અરે ભાઈ ચેતનજી છો ગયા? એ તો બાદ છે. શું કામ હતું? હપ્તા બપ્તા પૈસા આલે કે નહીં તમને? કે આપતા? હા, કેના આપતા? પૈસા આલે કોઈ તમને? કશું રૂપિયા આવે નહીં, કંકોડે આવે નહીં મનતો. નહીં આલે? હા. અરે દોઢાઈ નો ભરેલો એમની તો ચાય નહીં આલે, કોક બોનું કાઢવું પડશે. ચાલો. હું કહું હા. ચેતનજી મારી વાત થઈ હતી, ટ્રેક્ટર ની ચાવી આલજો. કોક બગડ્યો ને ટ્રેક્ટર માંથી જોવા આવ્યો. એમની વાત ના થાય તો સાહેબ છો ભાઈ. એવું એટલે ચેતનજી હમણાં જ વાત કરીને આવ્યો. તો મળવું પડે. અને તમે કોણ છો? હા, ગેરેજ માં આવ્યો. ગેરેજ માં આવ્યો? ઓવા તે શું કરવું? ચાવી આલો ને તમે ટ્રેક્ટર ની યાર. ચાવી? ઓવા કોમ મારા કેમ લઈ આવું? હા, એ ભોકો છેતરાય એવો તો લાગતો નહીં. જો પણ ટ્રેક્ટર તો ઘૂઘરા જેવું હતું, પણ ફોલતો નતો. એટલે ટ્રેક્ટર માં કોઈ ફોલ્ટ નહીં. હું હપ્તા વાળો હું. ટ્રેક્ટર ના 3 હપ્તા ચડાવી લેવા આવ્યો પૈસા. હપ્તા ચડાય? ઓવા હા. ચેતનજી કે છે તું કે હપ્તા વાળો આવ્યો તો તમે હપ્તા ભર્યા નતા એટલે લઈ ગયો તો ટ્રેક્ટર. હા. આ પેઢીના વાદે આ ટ્રેક્ટરે જીવો કાલા બધું જતું રહે. હા, મને જવા દે. તમે હાલ આયા, મારે ઘેર જવાનો ટાઈમ થયો. કશો વાંધો નહીં, તું ઘેર પહોંચ. અને હું શું કહું? હા, તું ટ્રેક્ટર જીવ ચોકણ એટલે હપ્તાવાળા ખેંચી જઈએ. વાત કરી ગયા. મને કે ખબર કે કોઈક બગડ્યું કે ચાવી લાવો કે હું વોચ કરવા ચાવી આવી એટલે જતા રે કે હપ્તા ભરજો પછી ટ્રેક્ટર લઈ જાય એમ કીધું છે. એવું છે ને? કશો વાંધો નહીં, હેડી તો છોડાઈ દેવું આપણે. હું આવું તાન. જા તું હવે જા હેડી. થાય ને. હા, વાંધો નહીં. કોઈ ઈચ્છા હાલવાની. એટલે આ રોજ તો પૈસા જ વધી હોય. એક તો સારું. આખા ખાતામાં 100 રૂપિયા પડ્યા. સારું. હાશ. હા, ચેતનજી ગજબ થઈ ગયો. આ તો ટ્રેક્ટર ખેંચાઈ ગયું. ચેતનજી એવો ટેગાઈ ઉઘરાણીએ કરશે હવે. લાંબા ચોથી પૈસા બાલા આલ્યા નહીં કોઈ. હવે આટલો વેકરો એકલો પડ્યો છે, એ નેટ 20,000 નો હશે. કરું તો કરું હું હવે. એનો જો હોગા वो देखा जाएगा. અલ્યા ચેતનજી, ઓ તારી અલ્યા મને વાળી શું કરે કહો છો? હું બે નહીં બંધો. અલ્યા ચેતનજી, જોજો મારો ભાઈબંધ શિખર આખું ગોટાઉન હોનું પડ્યું છે, પણ એ દેખાતો નહીં મારો ઓળખ્યો. બંધ થાના ભાઈ. પેટી ભરી છે આમાં લઈને કરું તો. પણ તારી જેવી કુસ્તી આવે છે. આર્યો ઓ કારીગર, આઈ જા ઉપર આઈ જા. ચેતનજી આઈ, તમારી છમક છલ્લો આઈ. આયો મારો વાઘ આયો. ના નહીં ભૂલી જાઉં. પૈસા આલો. પૈસા દાલુ શાંતિ રાખ ને. તો બેનપણીઓ એને બોકીને મિલવાની. અરે મારી બેનપણીઓ 4-5 બેનપણી દુબઈ જાય ને હું એકલી રહું. સારું લાગે? ના સારું લાગે ને. હું દુબઈ જઈને આવું પછી આપણે ફરવા જઈશું. તારી કશું વાંધો નહીં. દેખ લે પૂરા 5 લાખ છે. આ તો પેલા ઢોઢાઈ એમ નહીં માલ્યું ને, એમ નહીં પસ આખું તને આલ્યું. શું વાત છે? 5 લાખ ને દુબઈ નીકળી જાય. મંગુ ફરી વાળીને આવતી નહીં. આ 5 લાખ રૂપિયા લઈને શું વિચાર કરી? કશે નહીં. મેં વચ્ચે કે દુબઈ જઈને આવો ને પછી આપણે ફરવા જઈશું. હા, કશું વાંધો નહીં. મારો છમક છલો. તું તાર લઈ જા. પૈસા બીજા જોતો કેજે ચોકથી બીજેથી લાવી આલું. હાલ થોડા ઓછા થયા પણ વેપાર નહીં, સીઝન નહીં ને. થશે વેપાર મારા માટે. બાય 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 બાય. જતી રહી. ચેતનજી હવે કરો તો કરશો. હું તો વેપાર તાહ ચમ નહીં થાય?
અને ઘંટીઓના આટા ખાઈ ગયેલો છું ચેતનજી. અરે હોભળો છો? બોલ બોલ. તમારા માટે થોડો ટાઈમ આપું એચકામ બેહું, તમે આવો છો? હાલ હું આવું. જલ્દી આવજો હો, હું એચકામાં બેઠી હો. એ હા આવું. સૌ પડશે.